રાજકોટ શહેરમાં આવેલ જંગલેશ્વર વિસ્તારનું આપ જે ચર્ચા કરે એ દબાણ હટાવવાની જે કામગીરી છે એમાં આજે અમારે આપને એ જણાવીએ કે 700થી વધારે મકાનો ને અમે અમારા સહાય અલગ અલગ એટલે કે ટ્રેક્ટર્સ મશીનરીને એમાં હેલ્પ પણ કરી અને લોકોએ જાતે પણ કર્યું. 700થી વધારે આવાસ હાલ ખાલી થઈ ચૂક્યા છે, જેને હવે અમે ડિમોલિશન લોકો ત્યાંથી બહાર નીકળી ગયા છે, ડિમોલિશન એનું હાથ ધરવામાં ચાલુ થઈ રહ્યું છે. બીજા પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિસિટીનું ડિસ્કનેક્શનની કામગીરી આજ સવારથી ચાલી રહી છે, તો એમાં પણ એક સારા નંબરમાં અમે ઇલેક્ટ્રિસિટી પણ ડિસ્કનેક્ટ કરી ચૂક્યા છીએ. હાલ સુધીમાં અમારું તમામ મશીનરી ઓન પ્લેસ આવી ચૂકી છે અને એ જ રીતે પોલીસ ફોર્સ પણ સારા એવા નંબરમાં અત્યારે અવેલેબલ છે અને બાય એન્ડ લાર્જ જે અમે આપણી સાથે જે રીતે આયોજન શેર કર્યું હતું એ જ આયોજન મુજબ હાલ આ કામગીરી ચાલી રહી છે. હું ફરીથી જણાવું છું કે 700થી વધારે મકાનો એટલે કે જે અમારો 1498નો જે આવાસનો ટાર્ગેટ હતો, જે ઘરોનો ટાર્ગેટ હતો, એની સામે 700થી વધારે ઘરો હવે હાલ અમે ડિમોલિશન સ્ટેજમાં આવી ગયા કહેવાય, કેમ કે હવે ત્યાં કોઈ માણસો છે નહીં. તો આ પ્રમાણે હાલની કામગીરી છે. અમારા જેસીબીસ 64 જેવા જેસીબીસ જે કમિટ થયા એ પણ અમારી પાસે ઇન પ્લેસ થઈ ગયા છે. એની સાથે ટ્રેક્ટર્સ, ટ્રોલીઝ અને એ જે મશીન આવે છે, ગેસ કટરથી લઈને જે વ્યવસ્થાઓ, એ તમામ મશીન જે અમે પ્લાન કર્યા એ પ્રમાણે હાલ થઈ ચૂક્યા છે. એટલે એ રીતે હાલનો આ છે. હવે અહીંયા આપ જાણો છો ફૂલ ફ્લેજ પોલીસ અને મનપાનો એક જોઈન્ટ કંટ્રોલ રૂમ પણ અહીંયા જ બનાવવામાં આવ્યો છે. હવે જે કામગીરી થશે તે અહીંયાથી જ મોનિટર કરવામાં આવશે. નહીં, ટીપીનો રોડ અને સરકારી બે અલગ થાય. ટીપીનો રોડ એટલે કે જે બધા હાલ સુધી એવું કોઈ ધ્યાનમાં નથી, કારણ કે અમારો સર્વે અમારો સર્વે છે ત્યાં સુધી હજી કોઈ ટીપીના રોડમાં જણાતી નથી, પણ કોઈ પણ જે બિલ્ડિંગ્સ આવતી જશે એમ જોતા જઈશું, પણ હાલના સ્ટેજે અમને નથી જાણતું. સર, આ કામગીરી ક્યારે સ્ટાર્ટ કરવામાં આવશે ને કેટલું નહીં, ઓલરેડી સ્ટાર્ટ છે છેલ્લા 2 દિવસથી. આપ જુઓ એમ અમારી મનપાની ટીમ્સ અહીંયા છે, એક ઘર પર ટીમ જઈ રહી છે. અમે કન્વિન્સ કરી રહ્યા છીએ, લોકોને સમજાવી રહ્યા છીએ, અમે વેકેટ કરવા માટે પણ સમજૂત કરી રહ્યા છીએ, અમને એનો સહકાર પણ મળી રહ્યો છે. અને અમે આ 2 દિવસથી તો છેલ્લા અમારી મશીનરી આપી છે લોકોને, કે લોકો સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી શકે એ બધે મનપાની મશીન. એટલે આ અમારું છેલ્લા 2 દિવસથી આ કામગીરી શરૂ જ છે. સર, જે આ ટીપીનો રોડ થઈ જશે પછી ડામર કામ ક્યાંથી? એને અમે એઝ સુન એઝ પોસિબલ, કારણ કે રોડ તો બનાવવાનો છે, એ જ ધ્યેય છે, તો બનાવવામાં ડિમોલિશન સવારે સ્ટાર્ટ થશે કે એ હવે ચાલુ થશે બધું છે. કારણ કે મેં આપને કીધું કે વી આર નાઉ ફ્રી, કેમ કે હવે જેમ ઘર ખાલી થતા જાય છે અમારી માટે હવે એક ફ્રી સ્પેસ છે. પણ પ્રોબ્લેમ એક બીજો એ પણ છે કે નાની થોડી આમ એરિયા નાની ગલીને એમાંથી કરવાનું, એટલે અમારી માટે એ થોડું એક ટેકનિકલ બધું આયોજન કરીને અમે કરી રહ્યા છીએ.